निवेदन करूंगा कुंजल भाई विनोद जी गोस्वामी से आप पधारिए। आपका यहाँ पर बहुमान प्रदीप भाई की ओर से आपका यहाँ पर बहुमान किया जा रहा है। ये बहुमान एक व्यक्तिगत नहीं है, ये समझ लीजिएगा। ये कोई बहुमान एक व्यक्ति का नहीं है, ये बहुमान उसके अंदर रही हुई जो भावना है, जो सद्भावना है, जो तीर्थ स्पर्श कराने की जो सद्भावना है, उस चीज़ का बहुमान है, उनके अंदर रहे हुए गुणों का बहुमान है। ये कोई व्यक्ति का बहुमान नहीं है। और ये जिन शासन अद्भुत है कि जिसके अंदर ऐसे ऐसे विलय जागते हैं जो जिन शासन प्रभावना करने के अंदर अपना नाम अंकित करते हुए रहते हैं। नाम तो आज है और कल हमारे जाने के बाद ख़त्म हो जाएगा, पर ये जो एक्टिविटीज़ है, ये जो भी क्रिया है, ये जो भी अनुष्ठान है, ये जो भी तीर्थ यात्रा प्रवास आदि वगैरह है, वो हमेशा जब तक हम जिएंगे ना तब तक हमारे स्मरण में रहेगा, हमारी यादों में रहेगा। जैनम जयती, जैनम जयती, बोल बिरादर जो से, बोल बिरादर जो से। हाँ, ये शब्द, दो शब्द हम सुनेंगे कुंजल भाई का, उनके हृदय के उद्गार हम अपने सब हृदय से सुनेंगे। બે શબ્દનો શરૂઆત નૌકા મંત્રથી કરીશ, તો હાથ જોડજો બધા. લગમ ઇવહ મઢપ શિવે સચ્ચ ન લગમ નોસન પવ પાવસ રોકાક મૂન ચપ સોય નવસા વસ એલો મોન નયાજા વઉ મોન નયા રિય ય આ મોન નદ્ધાસી મોન નંતા હરિય મોન. આ એક ઊંધો નૌકા મંત્ર છે. આનો એક મિનિંગ કહીએ કે એનો એક ભાવાર્થ કહીએ તો જીવનમાં જ્યારે તમે બધાથી હારી જાઓ, તમને કોઈ રસ્તો દેખાય નહીં સમજો, અને જ્યાંથી ચારે બાજુથી તમારા રસ્તા બંધ થઈ ગયા હોય અને આપત્તિ વિપત્તિ મુશ્કેલી આવીને ઊભી હોય, તો તમે આ એક ઊંધો નૌકા મંત્રનો તમે યાદ કરીને કે આ જોઈને તમે એક નૌકા મંત્ર ઊંધો ગણી જાશો તો એનો એક સારો તમને એક રસ્તો મળશે કે તમારે શું કરવાનું છે આગળ. જ્યારે કોઈ રસ્તો ન દેખાય સમજો, ત્યારે તમે આ ઊંધો નૌકા મંત્રનો એક ગણીને એને યાદ કરજો, તો સામે તમને બધી મુશ્કેલી દૂર જાતી દેખાશે. અને બીજું તો હવે તમે બધા આવ્યા, અને ખાસ કરીને જેણે જેણે ઉપવાસ કર્યા છે આ તીર્થધામમાં, તો બસ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે જેણે જેણે ઉપવાસ કર્યા છે, નેમિનાથ દાદા એમને આખો તપસ્વી અમર રહો, જય જયકાર, જય જયકાર, જય જયકાર. આમાંથી ફર્સ્ટ ટાઈમ જાત્રાવાળા કેટલા હશે એ ઊભા થઈ જાઓ કે આ તો ઘણા બધા છે, હવે કોઈનો હિસાબ જ નથી. લગભગ આખું બધા જ છે, લગભગ 80-90% આખો બધા ઊભા જ થઈ જશે. જય અમર, જય જયકાર. આ જાત્રાની શરૂઆત થઈ ત્યારે 150, 200, 250, 300 નામ લગી પહોંચી ગયા હતા. અને પછી શું કરવું, કેવી રીતે કરવું, અમારે 200 જણા લઈ જવા હતા કે 100 જણાને લઈ જવા હતા. પછી શું કરવું, કેવી રીતે કરવું, કાંઈ સમજાતું નહોતું. અને પછી રહીને છેલ્લે આની અંદર પોણા 200 નામ કેન્સલ થયા. જેવી રીતે એક મેસેજ આવતા ગયા કે જેટલું સ્ટ્રીક છે એવી રીતે. તો ઘણા બધાએ 24નો ખાલી સાંભળીને પણ શું કહે, બધાએ જાત્રા ઘણાએ કેન્સલ કરી નાખી કે અમારી 24 નહીં થાય. પણ તો પણ તમે બધાએ 24 કર્યો, ઘણાએ ઉપવાસ કર્યો, એકટાણું કર્યું. અને સૌથી મોટી વાત, તો આટલી મોટી જાત્રા કરીને એના ઉપર એમાં તમે ઉપવાસ કર્યો. ભગવાન દિલથી અમે નેમિનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે એમના ધંધાને ચાર ચાંદ લાગે, એનો ધંધો આગળ વધે, અને એ ધંધો એવો આગળ વધે કે એ પણ ધર્મના માર્ગે આગળ વધે, અને ધર્મના માર્ગ ઉપર આગળ વધીને બધાને જાત્રાથી નાનું મોટું ભલે 50, 100, 200, 500, 1000 રૂપિયાનું નાનું મોટું દાન ધર્મ કરીને, હું પણ આ રસ્તે આ લેવલે પહોંચ્યો છું, તો નાનું મોટું આ બધું કરીને જ પહોંચ્યો છું. તો તમે પણ ક્યાંય પણ નાનું મોટું જ્યાં પણ તમારી જેવી યથાશક્તિ હોય 50, 100, 200,
1000 રૂપિયાનું નાનું મોટું ક્યાંય ને કાંઈ કરતા રહેજો, કેમ કે હું જેટલી પણ અમે જાત્રા કરાવીએ છીએ એક પણ રૂપિયો મારો ખિસ્સામાંથી જાતો નથી, બધું એક પણ રૂપિયો નથી જાતો, અમારા પોતાના જાત અનુભવ છે. તમને એમ લાગતું હશે કે હું કરું છું, સાચી વાત કહું તો મારી ને તમારી એટલી ઓકાત એટલી હેસિયત પણ નથી, આ હિન્દી શબ્દ બોલું તો, કે આપણે 2 ડગલા આગળ ચાલી શકીએ કદાચ, પણ આ બધું આપણે નિમિત્ત માત્ર છીએ, બધું કરાવે છે આ પ્રભુ કરાવે છે. અને બસ એટલું કહીશ કે તમે પણ ક્યાં ને ક્યાંથી જોડાયેલા હશો, નાનું મોટું કાંઈ ને કાંઈ આ કરતા રહેજો, અને એ જ પાછું એનાથી અનેક ગણું પાછું આવે છે. જેવી રીતે તમે અગર દાખલો જોવો હોય, ઉદાહરણ જોવું હોય, એક્ઝામ્પલ જોવું હોય, તો આ બધું તમારી સામે જ છું કે રૂપિયો આપું છું ને સામે આવે છે 1 રૂપિયો ઘરથી જાતો નથી, ઉલટાનું બીજું તમારી સામે બધું ઊભું મને માન સન્માન બોનસમાં મળે છે, વ્યાજ સાથે પાછું મળે છે. જે આ મારું આ જે માન સન્માન મળ્યું છે એ મને વ્યાજ મળ્યું છે મારી મૂડીનું. તો તમે કરતા રહેજો ને એવી રીતે. બાકી જેણે પણ આ તપસ્યા કરીને, અને તમે બધા ખાસ કેટલા જણા કેન્સલ થયા, આવ્યા ગયા, જેણે નામ લખાવ્યા પછી કેન્સલ કર્યા, પછી પાછે આવ્યા, પાછે નામ લખાવ્યા, પછી એની જગ્યાનું એડજસ્ટ થયું, ઘણાને એસીમાં મળ્યું, ઘણાને વિધાઉટ એસીમાં મળ્યું, તો પણ એ લોકોએ બધા એડજસ્ટ કર્યું. મેં આવીને જોયું હતું કે હું તો એસીમાં હતો, મને તો કાંઈ ખબર નથી, પણ જ્યારે મેં સ્લીપરમાં આવીને જોયું તો જે તકલીફ વેઠીને તમે બધા આવ્યા છો અહીંયા, એવી રીતે અમે તો બધા એસીમાં હતા, તો સામે પછી તમારા આ તમે જે પાછે સ્લીપરમાંથી જે હમણાં એસીમાં આવશો, આ બધું તમારું પ્રભુ ભક્તિનું તમે જે કર્યું છે આ એનું તમને ફળ પાછું આવી રહ્યું છે. એટલે નાનું મોટું કંઈ પણ હોય તમે જેમ સમજો એમ તમે પોતાના હિસાબે સમજજો કે નાનામાં નાનું પણ સુખ મળ્યું ને આપણને, તો એ આપણું તમે ક્યાં ને ક્યાંય તમે જે 2 પૈસા ક્યાંય કે નાનું મોટું ક્યાંય પણ કર્યું છે પુણ્ય, તો એ બધું પાછું આવે છે. બાકી તો વધારે બીજું નથી યાદ આવતું, પણ જે યાદ આવે એ ઠીક છે. બાકી તો તમે બધા ખાસ આવ્યા, કેમ કે એટલા નામ કેન્સલ થયા હતા ને અને તમે જે આવ્યા છો ધ્યાન રાખજો, તમે કોઈ આવ્યા નથી, તમને છે ને નેમિનાથ દાદાએ ખાસ કરીને બોલાવવામાં આવ્યા છે, કેમ કે આટલા બધા મેસેજ એટલા બધા મેસેજ આવ્યા કે ચોવિયાર કરવો ફરજિયાત રહેશે, કે છે ને આપણે કોઈ પણ વસ્તુ નહીં ચાલે, ગેમમાં નહીં ચાલે, તમારે દુપટ્ટા રાખવા પડશે, કે નાના મોટા જો છોકરીઓને છોકરાઓને કુર્તા પૈજામા પહેરવા પડશે, જીન્સ નહીં ચાલે, કેવા એવા મેસેજ આવતા હતા, બધા હલી ગયા હતા. અને એમાંથી પછી ઘણા કેન્સલ થઈ ગયા, અને બધું થઈને અને તમે એમાં જો તમારું નામ ને નંબર આવ્યું છે, તો આ બધું તમે આવ્યા નથી, તમને બોલાવવામાં આવ્યા છે. તો હવે તમને ખાસ બોલાવવામાં આવ્યા છે, તો અહીંયાથી તમે જે લઈને જાશો, તમે બીજા 4 જણને પ્રચાર કરીને તમે 4 જણને કહેજો કે છે ને અમે જઈને આવ્યા, અમારું જીવન ધોરણ બદલાનું છે. તો ખાસ કરીને તમે જો સામેવાળાનું જીવન ધોરણ બદલાશે તો એના નિમિત્ત તમે બનશો, એનો પુણ્યના ભાગીદાર તમે બનશો, એવી રીતે. અને બાકી બધા તો આપણે બધા તમે બધા છો જ પુણ્યશાળી, ત્યાં જ્યાં પહોંચ્યા છો. તો બાકી તો બસ ચાલુ રાખજો.